गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे 11 साइंसनी अंदर आपणे यूनिट नंबर 5 ह्यूमन फिजियोलॉजी छे एनी अंदर अत्यारे आपणे चेप्टर 20 छे आपणे स्टडी करी रह्या छीए। तो चेप्टर 20 शुं छे? प्रचलन अने हलनचलन। तो આપણે એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જવું હોય તો એની અંદર ક્યાં ક્યાં સ્નાયુઓ છે, ક્યાં ક્યાં કંકાલ છે, એ આપણા ભાગ ભજવે છે, એના વિશે આ ચેપ્ટરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। અને આ ચેપ્ટરની અંદર આપણે ઓલમોસ્ટ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। તો નેક્સ્ટ વીક સુધીમાં આપણે આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ પણ થઈ જશે। ક્લિયર? તો આપણે ચેપ્ટર 20 ની અંદર અત્યાર સુધીમાં આપણે કંકાલ તંત્ર શું છે એ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાની આપણે શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ। તો કંકાલ તંત્ર શું છે, એમાં અક્ષીય કંકાલ શું છે, પછી ઉપાંગીય કંકાલ શું છે, એમાં કેટલા કેટલા અસ્થિઓનો સમાવેશ થાય, સંખ્યા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। તો આપણે આજના લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે જોવાનું છે કે અક્ષીય કંકાલની અંદર ચહેરાના કેટલા અસ્થિ છે, મસ્તકના કેટલા અસ્થિ છે, પછી પાછળી પિંજરની અંદર કેટલા અસ્થિ છે, કરોડરજ્જુની અંદર શું શું જોવા મળે છે, પછી આપણે ઉપાંગીય કંકાલમાં આપણે આગળ વધશું એમાં આપણે જોશું કે હાથની અંદર કેટલા અસ્થિ જોવા મળે, પગની અંદર કેટલા અસ્થિ તમને જોવા મળે। ક્લિયર? તો આપણું કંકાલ તંત્ર છે એ કમ્પ્લીટ થશે। તો આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એના વિશે આપણે એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશે આપણે સ્ટાર્ટ કરેલું હતું। ક્લિયર? તો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ એટલે શું થશે આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ। તો એક આપણે જોઈ લઈએ કે ડિટેલમાં કે કઈ રીતે સ્નાયુની સંકોચનની ક્રિયાવિધિ તમને જોવા મળે। ક્લિયર? તો પહેલા શું થશે કે મને ઈચ્છા થઈ કે મારું સ્નાયુઓ છે એનું સંકોચન કરાવવું છે, તો એ બરોબર છે એ માહિતી તમને ચેતાકોષ દ્વારા મગજ સુધી પહોંચી, મગજ ઈ સંદેશાને વાંચ્યો। ક્લિયર? અને એ સંદેશાને સ્નાયુઓ સુધી પહોંચાડ્યો, એટલે સ્નાયુઓ સુધી પહોંચાડ્યો તો એના માટે કોણ જવાબદાર છે? પ્રેરક ચેતાકોષ। પ્રેરક ચેતાકોષ છે એ સ્નાયુ કોષ પાસે એસિટાઇલ કોલાઇન મુક્ત કરશે। હવે એસિટાઇલ કોલાઇન છે એ તમને સ્નાયુની અંદર જઈ સ્નાયુ રસજાળની અંદર જે કેલ્શિયમ આયન છે એને મુક્ત કરાવશે અને કેલ્શિયમ આયન છે તમને સ્નાયુ રસની અંદર જોવા મળશે। હવે એ કેલ્શિયમ આયન છે એ શું કરશે? જે એક્ટિન તંતુ છે એમાં ટ્રોપોનિન છે એની જોડે જોડાશે અને જે એક્ટિન અને માયોસિન માટેનું જે જોડાણ સ્થાન છે એ તમને ખુલ્લું કરશે। ક્લિયર? અને એક્ટિન અને માયોસિનની વચ્ચે તમને આવી રીતે તમને જોડાણ સ્થાન પૂરું પડશે, સેતુનું નિર્માણ થશે। ક્લિયર? હવે જ્યારે સેતુનું નિર્માણ થઈ ગયું, ક્લિયર, સ્નાયુનું સંકોચન થઈ ગયું, હવે સ્નાયુને શિથિલીન અવસ્થામાં કરવું છે તો શું થશે? સ્નાયુઓ છે એનું તમે આ જે સેતુનું નિર્માણ છે એ તમને તૂટશે। ક્લિયર? હવે જેવું સ્નાયુનું સેતુનું નિર્માણ તૂટશે એવા કેલ્શિયમ આયન છે એ તમને સ્નાયુ રસમાંથી સ્નાયુ રસની અંદર પાછા આવશે। ક્લિયર? અને તમને સ્નાયુઓનું શિથિલીન અવસ્થા તમને જોવા મળશે। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું એ આપણે આગળ વધીએ। ક્લિયર? તો આપણે શું વાત કરેલી હતી કે જ્યારે સ્નાયુઓનું સંકોચન થશે ત્યારે ઝેડ લાઇન છે પોતપોતાના નજીક તમને જોવા મળશે અને Ca+2 છે તમને સ્નાયુ રસની સિસ્ટમમાં તમને પાછા જોવા મળશે। ક્લિયર? તો જ્યારે સ્નાયુઓનું સંકોચન થશે ત્યારે સ્નાયુ રસ ઝાડમાંથી Ca+2 છે એ તમને ક્યાં આવશે? સ્નાયુ રસની અંદર આવશે અને ત્યાં સુધી સંકોચન થશે કે જ્યાં સુધી સ્નાયુની અંદર કેલ્શિયમ આયન હશે। જેવું કેલ્શિયમ આયન છે સ્નાયુ રસમાંથી સ્નાયુ રસ જળમાં આવવાની શરૂઆત કરશે એવું તમને શિથિલનની શરૂઆત થશે। ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે સફેદ સ્નાયુ અને રાતા સ્નાયુમાં બેમાં તફાવત તમને શું જોવા મળે? તો રાતા સ્નાયુની અંદર તમને માયોગ્લોબિન વધારે પ્રમાણમાં જોવા મળે। માયોગ્લોબિન શું છે? ઓક્સિજનનો સંગ્રહ છે। તો લાલ સ્નાયુની અંદર માયોગ્લોબિન વધારે તો ઓક્સિજન તમને વધારે જોવા મળે। હવે જેવું ઓક્સિજન વધારે હશે, ક્લિયર, તો એને ઝાડક સ્નાયુ કહેવામાં આવે, ઓક્સિજન વધારે છે એટલા માટે। ક્લિયર? હવે ઓક્સિજન વધારે છે તો વિઘટન કરવા માટેમાં એટીપી ઉર્જાની જરૂર પડશે, તો એટીપી વધારે પ્રમાણમાં હશે। હવે એટીપી વધારે પ્રમાણમાં હશે તો કણાભ સૂત્ર પણ તમને વધારે પ્રમાણમાં જોવા મળશે। જ્યારે તમને સફેદ સ્નાયુની એકદમ ઊંધું જોવા મળશે, એની અંદર માયોગ્લોબિન ઓછું છે તો ઓક્સિજન ઓછો હશે, ઓક્સિજન ઓછો છે તો અજારક શોષણ કરશે। હવે અજારક શોષણ કરશે તો શું થશે? તો કણાભ સૂત્રો ઓછા હશે, એટીપીનું ઓછું નિર્માણ થશે। ક્લિયર?
તો આ સફેદ સ્નાયુની અંદર આપણા આંખના ડોળા છે એ સફેદ સ્નાયુમાં સમાવેશ કરવામાં આવે. જ્યારે પક્ષીઓના જે ઉડ્ડયન સ્નાયુઓ છે, પાંખોની અંદર જે સ્નાયુઓ છે એમાં તમને લાલ સ્નાયુનો અંદર સમાવેશ કરવામાં આવે. ક્લિયર? તો આપણે ઓલરેડી આ ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. એના પછી આપણે કંકાલ તંત્રની અંદર આપણે એન્ટર થયા. તો કંકાલ તંત્રની અંદર આપણે શું વાત કરી કે આપણું જે શરીર છે એના જે મધ્ય ભાગમાં જે અસ્થિઓ જોવા મળે, ક્લિયર, આ મધ્ય ભાગમાં જે અસ્થિઓ જોવા મળે એને શું કહેવામાં આવે? અક્ષીય કંકાલ કહેવામાં આવે. એવી મધ્ય ભાગ છે એને જેટલા અસ્થિઓ છે એને ઉપાંગીય કંકાલની અંદર સમાવેશ કરવામાં આવે. ક્લિયર? તો અક્ષીય કંકાલ તંત્રની અંદર આપણું શિર છે, ક્લિયર, બરોબર, પછી એની અંદર મસ્તકના અસ્થિ આવી ગયા, ચહેરાના અસ્થિ આવી ગયા, પાસળી પિંજર આવી ગયું, ક્લિયર, કરોડરજ્જુ આવી ગઈ, એનો સમાવેશ કરવામાં આવે. જ્યારે ઉપાંગીય કંકાલની અંદર શું થશે? બંને હાથના અસ્થિ આવશે અને બંને પગના અસ્થિનો સમાવેશ કરવામાં આવશે. ક્લિયર? હવે આપણે ડિસ્કશન કરીએ કે અક્ષીય કંકાલની અંદર 80 અસ્થિઓ કેટલા છે, એનું નામ શું છે, ક્લિયર, એની કેટલી સંખ્યામાં ક્યાં અસ્થિઓ જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો આપણે શું કીધું? ટોટલ આપણા શરીરની અંદર કેટલા અસ્થિ જોવા મળે? 206 અસ્થિ જોવા મળે. ક્લિયર? એમાંથી 80 અસ્થિ કેટલા છે અક્ષીય કંકાલના? તો 126 અસ્થિ છે એ કોના છે? ઉપાંગીય કંકાલના જોવા મળે. 80 અસ્થિ છે અક્ષીય કંકાલમાં તમને જોવા મળે. ક્લિયર? હવે અક્ષીય કંકાલમાં કુલ 80 અસ્થિઓ જોવા મળે આપણે ખ્યાલ છે. ક્લિયર? જે શરીરના મુખ્ય અક્ષ ઉપર આવેલી છે, ક્લિયર, જેવા ખોપરી છે, કરોડ સ્તંભ છે, ઉરોસ્થિ છે અને પાસળીઓ છે, અક્ષીય કંકાલ તમને બનાવે છે. ક્લિયર? તો આપણે અક્ષીય કંકાલની અંદર ખોપરી છે, ક્લિયર, પછી ઉરોસ્થિ છે, પાસળી પિંજોર છે, કરોડરજ્જુ છે એનો સમાવેશ કરવામાં આવે. અને ચારેય ભેગા થઈને કેટલા અસ્થિ બનાવે? 80 અસ્થિ બનાવે. ક્લિયર? એવું નથી કે ખોપરીના 20 અસ્થિ, ચહેરા બરોબર છે, કરોડરજ્જુના 20 અસ્થિ, એવું નથી. બધાય થઈને તમને 80 અસ્થિ બનાવશે. ક્લિયર? ખોપરીની આકૃતિ છે 2 પ્રકારના અસ્થિઓના સમૂહથી બનેલી છે. તો ખોપરીની અંદર મસ્તકના અસ્થિ અને જે ચહેરાના અસ્થિ છે એનો સમાવેશ કરવામાં આવે. ખોપરી એટલે શું? અહીંથી શરૂ કરી આખે જે ગોળાકાર ભાગ છે એને શું કહેવામાં આવે? બરોબર છે કે એને આપણે શું કહેવામાં આવે? ખોપરી કહેવામાં આવે. તો ખોપરીની અંદર જે મસ્તક છે, ક્લિયર, આ મસ્તક છે એનો સમાવેશ કરવામાં આવે. જે ચહેરો છે એનો સમાવેશ કરવામાં આવે. ક્લિયર? આપણે એનસીઆરટીમાં પણ ઇમેજ આપેલી છે, એનસીઆરટીમાં નામ પણ આપેલા છે કે ક્યાં અસ્થિઓ આવેલા હોય, પરંતુ કયા અસ્થિઓની સંખ્યા કેટલી છે એ આપણે એનસીઆરટીમાં આપેલું નથી. તો આપણે ઈ ડિસ્કશન આપણે કરવું પડશે. ક્લિયર? અને તમે આમ ઓબ્ઝર્વેશન કરેલું હશે કે આ ચેપ્ટરમાં આપણે મેઇનલી આપણે એનસીઆરટી સિવાયના અમુક જ પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ. શું કામ? કારણ કે આ ચેપ્ટરમાંથી ક્યારેક જ એવું બન્યું છે કે જે તમને એનસીઆરટી સિવાયના પોઈન્ટ તમને પૂછેલા હોય. ક્લિયર? 99.9% તો આ ચેપ્ટરમાંથી એનસીઆરટી સિવાયના ક્વેશ્ચન પૂછાતા નથી. એટલે જ આપણે ટોટલી આપણે એનસીઆરટી ઉપર જ ફોકસ કરીએ છીએ. તો આપણી એનસીઆરટીમાં જે ફિગર આપેલી છે, ફિગરમાં કયા અસ્થિ ક્યાં છે એ આપણે ડિસ્કશન કરેલું છે, પરંતુ કયા અસ્થિની સંખ્યા કેટલી છે એ આપેલું નથી. તો આપણે ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આપણે અસ્થિની સંખ્યા અને એનું નામ શું છે એ પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? અને આ મારા ઉપર એટલો વિશ્વાસ રાખો કે આ ચેપ્ટરમાંથી એનસીઆરટી સિવાયનો લગભગ એક પણ ક્વેશ્ચન આવશે નહીં. ક્લિયર? સમજાઈ ગયું? પણ આ ચેપ્ટર છે સમજવાનું છે, ગોખવાનું નથી. ક્લિયર? હવે આપણે શું કીધું કે આપણે અક્ષીય કંકાલ છે 80 અસ્થિઓ આવેલા છે. તો ઘણા બધા શિક્ષકો શું કરે, 80 અસ્થિઓ છે એનું તમને એક સૂત્ર બનાવે અને સ્ટુડન્ટ પાસે એને ગોખાવે. આપણે ગોખવાનું નથી, આપણે સમજવાનું છે કે કયા અસ્થિ ક્યાં આવેલા છે. જો એ તમને ખ્યાલ આવી ગયો, તમને સમજાઈ ગયું, તો તમને આખી જિંદગીમાં તમને સૂત્ર કરતા તમને ઇઝીલી યાદ રહેશે. ક્લિયર? તો આપણે શું કીધું કે આપણા શરીરની અંદર મસ્તક છે, ક્લિયર, એટલે કે આપણું ખોપરી છે, ક્લિયર, પછી ઉરોસ્થિ છે, કરોડરજ્જુ છે, પાસળી પિંજર છે, એ અક્ષીય કંકાલમાં એનો સમાવેશ કરવામાં આવે. અને અક્ષીય કંકાલની સંખ્યા કેટલી? 80. ક્લિયર? તો મસ્તકના અસ્થિ અને ચહેરાના અસ્થિ, ખોપરીની વાત કરવામાં આવે તો આપણા શરીરમાં જે ખોપરી છે એમાં ટોટલ કેટલા અસ્થિ છે? 22 અસ્થિ છે. કેટલા?
खोपरीनी अंदर केटला अस्थि छे 22 अस्थि छे। क्लियर? एनी अंदर मस्तकना 8 अस्थि छे अने चेहराना तमने 14 अस्थि जोवा मळे। क्लियर? समजाई गयुं? मस्तकना केटला 8, क्लियर? चेहराना केटला 14, टोटल केटला थया 22 थई गया। तो आ 22 थया तो आपणे आटला अस्थि आपणे खोपरीनी अंदर आवेला छे। क्लियर? तो 8 अस्थि क्या छे ई पण आपणे डिस्कशन आपणे करशुं। क्लियर? तो आ तमने खोपरी तमने जोवा मळे छे। क्लियर? तो तमने घणी बधी मूवीमां तमने जोयेलुं हशे के तमने तांत्रिक विधि करता हशे। क्लियर? परंतु तांत्रिक विधिमां मानतो नथी, परंतु घणी मूवीमां आपणे जोयेलुं हशे के क्लियर के तमने खोपरी राखेली एनी अंदर आमां कंईक फेरवता होय। क्लियर? अने कंईक करता होय तो एक्चुअली खोपरी छे शुं तो आपणे ई तमने इमेज अहीं आपेली छे। क्लियर? तो आपणे जे आमां आखे आखो भाग छे एमां जेटला पण स्नायुओ छे ए बधा स्नायुओने दूर करवामां आवे तो बाकी तमने घाटकानुं एक तमने जोवा मळे एने शुं कहेवाय? खोपरी कहेवामां आवे। क्लियर? तो खोपरीनी अंदर आपणुं जे मस्तक छे एनो समावेश थशे अने चेहरो छे एनो समावेश करवामां आवशे। क्लियर? तो आनी अंदर खोपरी तमे कयो। क्लियर? तो खोपरी अहींया सुधीनो भाग आवशे। क्लियर? आ एक करेलुं छे ए शुं छे? खोपरी छे अने हजी आ भाग छे 2 करूं छुं ए शुं छे? मस्तक छे। क्लियर? हवे तमने एनसीईआरटी में तमने इमेज आपेली छे, खोपरीनी इमेज आपेली छे। क्लियर? परंतु एमां चोख्खोट करेली नथी के आ खोपरी जे आ मस्तक छे ने आ चेहरो छे। तो तमने ख्याल होवो जोईए के मस्तक केटलुं छे अने चेहरो केटलो जोवा मळे। क्लियर? तो आनी अंदर आपणे ड्रो करी। क्लियर? तो आनो आटलो भाग छे। क्लियर? आ शुं छे? मस्तकनी अंदर आवे। क्लियर? आ भाग छे तमने चेहरानी अंदर तमने जोवा मळे। क्लियर? तो तमे पहला मस्तक छे एना विશે આપણે ડિસ્કશન કરીએ તો એમાં અગ્ર કપાલી ખંડ જોવા મળે, બરોબર, મધ્ય કપાલી ખંડ જોવા મળે, પશ્વ કપાલી જોવા મળે, શંખક અસ્થિ જોવા મળે, બરોબર। ચહેરાની વાત કરવામાં આવે, ક્લિયર, તો સ્ફિનોઇડ છે, એમ્થોઇડ છે, લેક્રિમલ છે, નાસાસ્થિ છે, ઝાયગોમેટિક અસ્થિ છે, અણુ છે, અધોઅણુ છે, એનો સમાવેશ કરવામાં આવે। આ બધાય થઈને 22 અસ્થિ થશે। કેટલા? બધાય થઈને 22। क्लियर? द्वित अस्थि શું છે એ આગળ આપણે ડિસ્કશન કરશું। જો દ્વિત અસ્થિને તમે ગણવામાં આવે તો તમારે ખોપરીના 23 અસ્થિ થશે। ક્લિયર? જો દ્વિત અસ્થિને ગણવામાં ન આવે તો 22 અસ્થિ થશે। ક્લિયર? હવે આપણે આ એનસીઈઆરટીમાં ફિગર આપેલી છે તો આપણે નામ આપણે જોયા કે ચહેરાના અસ્થિ કેટલા છે, બરોબર છે, મસ્તકના અસ્થિ કેટલા છે। તો આપણે એક ઇન્ડિવિજ્યુઅલ આપણે એક ઇમેજ જોઈએ અને ઇમેજની અંદર આપણે જોઈએ કે અગ્ર કપાલી ખંડ શું છે, પશ્વ કપાલી ખંડ શું છે, શંખ શું છે। ક્લિયર? તો આ તમને શું આપેલું છે? આપણે જે આખી આગળ જે ખોપરી હતી એના 2 ભાગ કર્યા। ક્લિયર? તો આ ભાગ તમને શું જોવા મળે છે? આ ભાગ છે શું તમને જોવા મળે? શું જોવા મળે? મસ્તક। ક્લિયર? આ શું જોવા મળે? ચહેરો। ક્લિયર? તો આપણે ખોપરીની અંદર કેટલા અસ્થિ, મસ્તકની અંદર કેટલા અસ્થિ છે, ચહેરાની અંદર કેટલા અસ્થિ છે, હવે આપણે ડિસ્કશન આપણે કરીએ। ક્લિયર? તો આ તમને એક ઇમેજ આપેલી છે। ક્લિયર? ઇમેજની અંદર તમને ઇંગ્લિશમાં નામ આપેલા છે, પરંતુ જે આપણે નેક્સ્ટ ઇમેજ જોશું એમાં ઇંગ્લિશના નામની જોડે આપણે ગુજરાતીમાં પણ નામ આપેલા છે કે કયા અસ્થિ તમને ક્યાં જોવા મળે। ક્લિયર? સમજાય છે? તો આ તમને ઇમેજ આપેલી છે, શું બતાવે છે કે આપણે ખાલી આ જે ઇમેજ બતાવેલી છે એમાં ખાલી મસ્તકના અસ્થિઓ છે એના વિશે ડિસ્કશન આપણે કરેલું છે। ક્લિયર? તો તમને મસ્તકના અસ્થિઓ છે એની અંદર તમને શું જોવા મળે? અગ્ર કપાલી ખંડ, ક્લિયર, મધ્ય કપાલી ખંડ, બરોબર છે, પછી પશ્વ કપાલી ખંડ, ક્લિયર, પછી શંખક અસ્થિ। તો હવે અગ્ર કપાલી ખંડ એટલે શું? અગ્ર એટલે આગળની બાજુ, પશ્વ એટલે પાછળની બાજુ। તો જે આ મસ્તકની આ શરૂઆત થઈ, ક્લિયર, અહીં જે શરૂઆતમાં અહીંયા જે અસ્થિ આવેલા છે એને શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? અગ્ર કપાલી અસ્થિ કહેવામાં આવે। તો એની સંખ્યા કેટલી છે? અહીંયા તમને એક જ અસ્થિ તમને જોવા મળે। ક્લિયર? પછી પશ્વની વાત કરવામાં આવે તો જે અહીંયા પાછળનો ભાગ છે, ક્લિયર, અહીંયા જે અસ્થિ જોવા મળે શું છે? પશ્વ કપાલી અસ્થિ છે। ક્લિયર? તો એની સંખ્યા પણ કેટલી જોવા મળે? 2 જોવા મળે। સોરી, એની સંખ્યા 1 જોવા મળે। હવે શું છે? શંખક। તો શંખક છે તમને આ સાઈડમાં જે આ જોવા મળે છે, ક્લિયર, આ કાનની ઉપરનો જે ભાગ છે એને શું કહેવામાં? શંખક અસ્થિ ત્યાં જોવા મળે। તો 2 કાન છે તો શંખક અસ્થિની સંખ્યા કેટલી થઈ ગઈ? 2। તમારામાં ગોખવાની જરૂર પડી,
આગળના ભાગમાં તમને એક અસ્થિ જોવા મળે, પાછળના ભાગમાં તમને એક અસ્થિ જોવા મળે. ક્લિયર? આગળના ભાગમાં જોવા મળે એને અગ્ર કપાલી અસ્થિ કહેવામાં આવે, પાછળના ભાગમાં જોવા મળે એને પશ્વ કપાલી અસ્થિ કહેવામાં આવે. જે બંને બાજુ કાનની ઉપર જે અસ્થિ જોવા મળે એને શું કહેવાય? શંખક અસ્થિ કહેવામાં આવે. બે કાન છે તો બે શંખક અસ્થિ જોવા મળે. કઈ ગોખવા જેવું છે? એકદમ ઈઝી છે. અમુક તો લાંબા લાંબા સૂત્ર બનાવે અને ગોખાવે, આમાં ક્યાં કઈ ગોખવાની જરૂરત છે? ક્લિયર? તો તમને ત્રણ અસ્થિ ખબર પડી ગઈ, એક અગ્ર કપાલી અસ્થિ, એક તમને મધ્ય, બરોબર છે, પશ્વ કપાલી અસ્થિ અને શંખક અસ્થિ. ક્લિયર? હવે મધ્ય કપાલી એટલે શું? કે જ્યાં ઉપરના જે અસ્થિ છે. ક્લિયર? અહીંયા આપણે આ શું વાત કરી? અગ્ર કપાલી. ક્લિયર? આ શું કરી? અગ્ર કપાલી. આ પાછળની તરફ જો પશ્વ કપાલી, બંને બાજુ છે એ શું છે? શંખક અસ્થિ. હજી વચ્ચેના ભાગમાં જોવા મળે એ શું છે? મધ્ય કપાલી. ક્લિયર? તો મધ્ય કપાલી તમને બે ભાગમાં વિભાજિત, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. તો મધ્ય કપાલી છે તમને બે અસ્થિ તમને જોવા મળે. ક્લિયર? આ મધ્યમાં જોવા મળે તો મધ્ય એક ભાગ છે ડાબી બાજુ જશે, એક ભાગ છે જમણી બાજુ જશે. ક્લિયર? સમજાય છે? બીજા કયા અસ્થિ વિધા? બરોબર છે, સ્ફિનોઇડ અસ્થિ. ક્લિયર? તો સ્ફિનોઇડ અસ્થિ એટલે શું? તમને અહીંયા તમને જોવા મળશે. બરોબર છે, આપણી આંખ છે એની પાછળની બાજુ તમને જોવા મળશે. ક્લિયર? અને એમ્ફોઇડ અસ્થિ છે એ આંખની એક્ઝેક્ટ પાછળની બાજુ તમને એક અસ્થિ જોવા મળશે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે મસ્તકના અસ્થિની વાત કરવામાં આવે તો મસ્તકના ટોટલ કેટલા અસ્થિ છે? 8 અસ્થિ છે. ક્લિયર? કેટલા ક્યાં? એક અગ્ર કપાલી ખંડ એક અસ્થિ. ક્લિયર? પશ્વ કપાલી ખંડ એક અસ્થિ. પછી તમને શંખક બે બાજુ જોવા મળે, બેની સંખ્યામાં જોવા પડે. પછી મધ્યમાં બે જોવા મળે. પછી આંખની પાછળની બાજુ છે એ તમને શું જોવા મળે? એમ્થોઇડ છે. એમ્થોઇડ એટલે શું? એકદમ આંખની પાછળ. એ આંખને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? આઈ કહેવામાં આવે. તો આ એટલે આંખની પાછળ જોવા મળે એ અસ્થિ કયું? એમ્થોઇડ અસ્થિ કયું? એટલે એની પાછળ જે અસ્થિ જોવા મળે, આંખની પાછળ જે અસ્થિ છે એની પાછળ હજી એક અસ્થિ જોવા મળે એને શું કહેવાય? સ્ફિનોઇડ અસ્થિ કહેવામાં આવે. ક્લિયર? તો આમાં ક્યાં કઈ ગોખવાની જરૂર પડી કે મસ્તકના 8 અસ્થિ છે? હવે તમે ખાલી આંખ બંધ કરીને તમે તમારી મગજમાં તમે યાદ કરશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. ક્લિયર? તમારે આમાં ગણતું જવાનું, અગ્ર કપાલી, પશ્વ કપાલી, શંખક, મધ્ય. ક્લિયર? આંખની પાછળ સ્ફિનોઇડ અને એમ્થોઇડ. ક્લિયર? આ મસ્તકના અસ્થિ. આમાં શું ગોખવાનું છે યાર? એકદમ ઈઝી છે. ક્લિયર? હવે આપણે જોવાનું છે ચહેરાના અસ્થિ. શું જોવાનું છે? ચહેરાના અસ્થિ. આગળના આપણે ઇમેજ જોઈએ. ક્લિયર? તો તમને એક વખત તમને ઘણી વખત ક્વેશ્ચન પણ પૂછી શકે કે મસ્તકના અસ્થિઓમાંથી એવા કયા અસ્થિ છે કે જેની સંખ્યા તમને 2 જોવા મળે. ક્લિયર? તો ક્યાં છે? એક શંખક અસ્થિ છે. ક્લિયર? ક્યાં? એક શંખક અસ્થિ છે અને મધ્ય કપાલી અસ્થિ છે એની સંખ્યા તમને 2 જોવા મળે. બાકીના જેટલા પણ અસ્થિ છે એની સંખ્યા તમને કેટલી જોવા મળે? 1 જોવા મળે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? ચહેરાના અસ્થિ. તો આપણે આખી આગળ ચહેરો છે એ ચહેરાની અંદર કેટલા અસ્થિઓ જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો ચહેરો ક્યાંથી ચાલુ થશે? આંખનો ભાગ છે. ક્લિયર? આંખના નીચેના ભાગથી શરૂ કરી આ નાક છે ત્યાંથી શરૂ કરી આ ભાગ જોવા મળે એને શું કહેવાય? ચહેરાના અસ્થિ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે ફીલ કરીને જોશું કે આ જગ્યાએ આ અસ્થિ જોવા મળે. ક્લિયર? તો તમે આકૃતિમાં તમે જુઓ. ક્લિયર? તો પેલું અસ્થિ આપેલું છે નાસાસ્થિ. બરોબર છે? નાસ એટલે કે નાકની બાજુમાં, નાકની અંદર જે અસ્થિ જોવા મળે એને શું કહેવાય? નાસાસ્થિ કહેવામાં આવે. હવે તમને ક્યાં જોવા મળે? આ ભાગ તમે જુઓ. ક્લિયર? તો જે આપણું જે નાકની જે શરૂઆત થઈ છે આ ભાગ છે. ક્લિયર? બે આંખની વચ્ચે જે ભાગ છે શરૂઆતનો ભાગ. ક્લિયર? એને શું કહેવાય? નાસાસ્થિ. ક્લિયર? તો એક ડાબી બાજુ નાક જશે, એક જમણી બાજુના ખૂણામાં ખુલશે. તો નાસાસ્થિની સંખ્યા કેટલી થશે? 2. ક્લિયર? તો જે સ્ટાર્ટિંગ વાળો ભાગ છે. ક્લિયર? જે બરોબર છે આંખ પૂરી થાય છે અને જે ઉપસેલો ભાગ છે એને શું કહેવાય? નાસાસ્થિ કહેવામાં આવે. ક્લિયર? એના પછી છે લેક્રિમલ. બરોબર? લેક્રિમલ તમે જુઓ ક્યાં છે? જે નાક છે. ક્લિયર? અને આંખની વચ્ચે અહીં જે સાઈડમાં જે આંખની જે શરૂઆત થઈ છે. ક્લિયર? ને ક્યાં અસ્થિ જોવા મળે? લેક્રિમલ અસ્થિ જોવા મળે. નાસાસ્થિમાં આ અસ્થિ હશે, લેક્રિમલમાં એની નીચે 2 સાઈડ તમને જોવા મળશે. ક્લિયર? સમજાઈ ગયું?
તો તમે નાસાસ્થિ, લેક્રિમલ ખ્યાલ આવી ગયો. બીજું શું છે કે તમને તાલુકી. તાલુકી એટલે શું થશે? આ જે વચ્ચેનો ભાગ છે, ક્લિયર, આ વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય ને? તાલુકી કહેવામાં આવે. ક્લિયર. જે આંખની જે બાજુનો ભાગ છે એમાં તમને કયા બે અસ્થિ જોવા મળે? આંખની જે ટોચમાં આંખની જે ઉપસેલો ભાગ છે, ક્લિયર, એને નાસાસ્થિ કહેવાય. એકદમ આંખની બાજુમાં આવેલા છે ને લેક્રિમલ કહેવામાં આવે. ક્લિયર. હવે નાસાસ્થિની નીચે અહીંયા જે બે ભાગ છે, ક્લિયર, ત્યાં અડધું નાક પૂરું થશે ત્યાં તમને કયું જોવા મળે? તાલુકી તમને જોવા મળશે. ક્લિયર. એના પછી શું છે? અંતસ્થ નાસાસ્થિ કોંચી. અંતસ્થ નાસાસ્થિ કોંચી એટલે શું? જે આ બે ભાગ, ક્લિયર, જે શ્વાસ છિદ્ર આવેલું છે એની બાજુનો જે ઉપસેલો ભાગ છે એમાં તમને કયા અસ્થિ જોવા મળે? અંતસ્થ નાસાસ્થિ કોંચી. અંતસ્થ એટલે અંદરની બાજુ, નાસાસ્થિ એટલે બરોબર, જે નાસાસ્થિ અસ્થિ છે બરોબર એની નીચે બરોબર છે તમને એ અસ્થિ જોવા મળે. ક્લિયર. તો નાકની અંદર એટલા અસ્થિ તમને જોવા મળે. ક્લિયર. પછી એક છે હલાસ્થિ. ક્લિયર. તો તાલુકીની વચ્ચે, ક્લિયર, આ બે તાલુકી થઈ ગઈ તો એની વચ્ચે જે એકદમ આ કઠણ વાળો ભાગ છે, ક્લિયર, એને શું કહેવાય? હલાસ્થિ કહેવામાં આવે. ક્લિયર. તો નાકની અંદર જે એટલા બધા અસ્થિ આવેલા છે તમે વિચાર કરો. એક તો નાસાસ્થિ, ક્લિયર, એની વચ્ચે લેક્રિમલ, બરોબર, પછી અહીંયા તમને વચ્ચેના ભાગમાં બે બાજુ તમને જોવા મળે એ શું છે? તાલુકી છે. પછી અહીંયા જે જોવા મળે, ક્લિયર, એ શું છે? અંતસ્થ નાસાસ્થિ કોંચી છે. જે વચ્ચેના ભાગમાં એકદમ સીધું એક હાડકું જોવા મળે છે, ક્લિયર, જે નાકનો વચ્ચેનો ભાગ છે, ક્લિયર, અહીં ઉપસેલો ભાગ કહીએ છીએ એ શું છે? કે હલાસ્થિ કહેવામાં આવે. ક્લિયર. પછી હનુ, ક્લિયર, તો એ જરબાની અહીંયા તમને જોવા મળે તો બે બાજુ ભાગ જોવા મળે તેને શું કહેવાય? હનુ અસ્થિ કહેવામાં આવે. પછી એની નીચે એક જ અસ્થિ છે એને શું કહેવાય? અધો હનુ. એની સંખ્યા એક જ જોવા મળે. ક્લિયર. પછી ઝાયગોમેટિક. ઝાયગોમેટિક એટલે શું? એ આંખની નીચેનો ભાગ છે, ક્લિયર, આંખ અને કાનની વચ્ચેનો જે અસ્થિ છે, ક્લિયર, એને શું કહેવાય? શું? ઝાયગોમેટિક કહેવામાં આવે. ક્લિયર. તો આમાં તમે કે આમાં ક્યાં ગોખવાનું છે યાર? એકદમ ઈઝી છે. આપણે એક એક અસ્થિને આપણે છે ને ફીલ કર્યા કે આ અસ્થિ તમને આ જગ્યાએ તમને જોવા મળે. ક્લિયર. આપણે ફરીથી આપણે એક વખત જોઈએ તો નાસાસ્થિ એટલે બે બરોબર છે, જે આંખ છે એની ઉપરનો ભાગ છે ને નાસાસ્થિ હોય. પછી ઉપસેલો ભાગ છે અને આંખ છે એની વચ્ચે તમને શું જોવા મળે? શું કે અસ્થિ જોવા મળે? લેક્રિમલ અસ્થિ જોવા મળે. પછી તમને અંતસ્થ કોંચી છે તમને અહીંયા જોવા મળે. પછી તમને જે તાલુકી છે તમને વચ્ચેના ભાગમાં બે બાજુ જોવા મળે. પછી વચ્ચે એક આખે જે તાલુકીની વચ્ચે જે એક અસ્થિ આવેલું છે હલાસ્થિ છે, આ હનુ છે, આ અધો હનુ છે. ક્લિયર. તો અને ઝાયગોમેટિક. ક્લિયર. તો તમને આવી રીતે તમને સંખ્યા જોવા મળે. આમાં તમને એમ પ્રશ્ન પૂછે કે ચહેરાના અસ્થિ છે એમાંથી કયા અસ્થિની સંખ્યા તમને એક એક જોવા મળે તો કઈ કઈ આવે? એક તો અધો હનુ આવે, ક્લિયર, એક અધો હનુ આવે અને એક હલાસ્થિ તમને જોવા મળે. ક્લિયર. તો બે એવા અસ્થિ છે કે જેની સંખ્યા તમને એક તમને જોવા મળે. બાકીના જેટલા પણ અસ્થિ છે એની સંખ્યા તમને બે જોવા મળે. ક્લિયર. તો આને તમે કેલ્ક્યુલેટ કરો કેટલા થશે? આ બે 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 અને આ બે, તો 1 2 3 4 5 અને 6, તો 6 ગુણ્યા 2 એટલે 12. ક્લિયર. આ એક 13મું અને કા 14મું. ક્લિયર. તો તમને 14 ચહેરાની અંદર 14 અસ્થિ જોવા મળે, મસ્તકની અંદર તમને 8 અસ્થિ જોવા મળે. એટલે ખોપરીની અંદર કેટલા અસ્થિ થયા? 22 અસ્થિ થયા. ક્લિયર. હવે આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે, આપણી પ્રિય પુસ્તક એનસીઈઆરટીમાં શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ કે એની અંદર તમને ખાલી ઇમેજની અંદર નામ આપેલા છે, એમાં કેટલી સંખ્યા કયા અસ્થિની છે એ આપેલું નથી. તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા અસ્થિની સંખ્યા કેટલી જોવા મળે. તો મસ્તકના અસ્થિ છે એની સંખ્યા 8 છે, જે મગજના રક્ષણ માટે સખત રક્ષણાત્મક બાહ્ય આવરણ મસ્તક પેટી બનાવે છે. ક્લિયર. તો મસ્તકના અસ્થિઓ છે બધા ભેગા મળી મસ્તક પેટીની રચના તમને કરતા તમને જોવા મળે. ક્લિયર. ચહેરાના ભાગમાં 14 અસ્થિઓ જોવા મળે. ક્લિયર. જે ખોપરીના આગળના ભાગનું નિર્માણ કરે. તો ચહેરો
બરોબર છે, આમાં ચહેરો છે અને મસ્તક છે આખે આખું ખોપરીની રચના કરે. ક્લિયર. મુખ ગુહાના તળિયાના ભાગમાં હવે આપણે કયા અસ્થિની વાત કરીએ છીએ? દ્વિત અસ્થિની વાત કરીએ છીએ. ક્યોની? દ્વિત અસ્થિની. તો મુખ ગુહા કયું જોવા મળે? તો જે આ હોઠ છે એની અંદરનો જે પોલાણ વાળો ભાગ છે એને શું કહેવાય? મુખ ગુહા કહેવામાં આવે. તો મુખ ગુહાનું તળિયું એટલે અહીંયા સુધી તમને જોવા મળે. ક્લિયર. તો મુખ ગુહાની નીચેના તળિયાના ભાગે તમને દ્વિત અસ્થિ જોવા મળે. ક્લિયર. જે યુ આકારનું જોવા મળે. તો મુખ ગુહાના તળિયાના ભાગમાં એક યુ આકારનું અસ્થિ જોવા મળે જેને હાઇડ અથવા તમને દ્વિત અસ્થિ કહેવામાં આવે. તે પણ ખોપડીમાં પણ સમાવેશ થાય છે. ક્લિયર. તો એક વસ્તુ અહીં યાદ રાખજો. હવે તમારી એનસીઆરટી શું કહે છે કે તમે ચહેરા અને મસ્તકના અસ્થિઓની સંખ્યા ગણો તો 22 થાય છે. હવે પાછું એનસીઆરટીમાં એ પણ કહે છે જો તમારે દ્વિત અસ્થિને તમારે ખોપરીના અસ્થિમાં તમારે ગણવામાં આવે. હવે જો દ્વિત અસ્થિને ખોપરીના અસ્થિમાં ગણવામાં આવે તો તમારા ખોપરીની અસ્થિની સંખ્યા કેટલી થશે? 23 થશે. અને આપણે હાડકાની સંખ્યા કેટલી થશે? આખા શરીરમાં 207. ક્લિયર. હવે તમને એવી રીતે તમને પ્રશ્ન નહીં પૂછે કે તમને આપણા ખોપરીના અસ્થિમાં કેટલા ખોપરી છે એમાં કેટલા અસ્થિ જોવા મળે, એમાં બે ઓપ્શન નહીં હોય. 22 અને 23 બે ઓપ્શન હશે નહીં એક સાથે. ક્લિયર. કાં તો 22 આપેલું હશે કાં તો તમને 23 આપેલું હશે. ક્લિયર. જો બાય ધ ચાન્સ, લક બાય ધ ચાન્સ, જો તમને બે આપેલા હોય 22 અને 23 આપેલા હોય તો તમારે કયો સિલેક્ટ કરવાનો? 22 સિલેક્ટ કરવાનો. શું આવે? 22 સિલેક્ટ કરવાનો. ક્લિયર. એ વધારે સાચી માહિતી છે. શું કામ? કારણ કે આપણા શરીરમાં આપણે શું કીધું એને ટોટલી આપણે આપણા શરીરમાં 206 હાડકા આપેલા છે, અસ્થિ આપેલા છે, ચહેરાના મસ્તકના અને ચહેરા થઈને 22 આપેલા છે. ક્લિયર. તો તમારે 206 થશે. ક્લિયર. હવે જો એને 22 આપેલા હોત અને 207 આપેલા હોત તો તમારે કન્ફ્યુઝન થાય. ક્લિયર. તો સમજાણું. જો 22 ઓપ્શન આપેલું હોય તો 22 સિલેક્ટ કરવાના, 23 નો ઓપ્શન આપેલો હોય તો તમારે 23 સિલેક્ટ કરવાના. જો બે ઓપ્શન આપેલો હોય એ ક્યારેક જ એવું બને, લક બાય ધ ચાન્સ. ક્લિયર. જો બે ઓપ્શન આપેલા હોય તો તમારે 22 ઓપ્શન સિલેક્ટ કરવાનો. ક્લિયર. તો દ્વિત અસ્થિ શું છે એ હવે આપણે ડિસ્કશન કરીએ કે કઈ જગ્યાએ જોવા મળે. ક્લિયર. તો આ તમને ઇમેજ આપેલી છે. ક્લિયર. તો આ તમે શું જોવા મળે? દ્વિત અસ્થિ જોવા મળે છે. મુખ તમે ગળું ઉપર કરો. ક્લિયર. આ તમે મસ્તક ઊંચો કરો તો જે ગરદન વાળો પ્રદેશ છે એનો સ્ટાર્ટિંગનો જે ગરદન વાળો પ્રદેશ છે ને તમે યુ આકારનું તમને જોવા મળે. આને શું કહેવાય? દ્વિત અસ્થિ કહેવામાં આવે. ક્લિયર. તો દ્વિત અસ્થિ એટલે શું કે તમને મુખ ગુહાના તળિયાના ભાગે જે યુ આકારના શેપનું તમને જોવા મળે એ શું છે? દ્વિત અસ્થિ છે. ક્લિયર. તો આ તમે જોઈ શકો. ક્લિયર. આ મુખ ગુહાનો ભાગ થઈ ગયો તો આ દ્વિત અસ્થિ જોવા મળે. અહીંયા જોઈ શકો આ શું છે? દ્વિત અસ્થિ છે. અને આ તમને યુ આકારનું તમને જોવા મળે છે. ક્લિયર. સમજાઈ ગયું. હવે આપણે મધ્ય કર્ણના અસ્થિ એટલે કે આપણે શું કહે છે કે આ બધી કર્ણ છે, કર્ણમાં તમને 3 ભાગ જોવા મળે. એક બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. ક્લિયર. તો તમને મધ્ય કર્ણની અંદર જ તમને અસ્થિ જોવા મળે. બાહ્ય કર્ણ, અંતઃકર્ણમાં તમને અસ્થિ જોવા મળે નહીં. ક્લિયર. તો મધ્ય કર્ણની અંદર તમને કેટલા અસ્થિ જોવા મળે? 3 અસ્થિ જોવા મળે. હથોડી, એરણ અને પેંગરું. ક્લિયર. એને સંયુક્ત રીતે તમને કર્ણાસ્થિઓ કહેવામાં આવે. ક્લિયર. તો તમને કર્ણાસ્થિ એટલે શું થશે? તમને 3 અસ્થિ હશે. હથોડી, એરણ અને પેંગરું. ક્લિયર. તો ત્રણેય અસ્થિઓ ભેગા મળીને શું કહેવામાં આવે? કર્ણાસ્થિઓ કહેવામાં આવે. હમણાં આપણે કિમેજ જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે કર્ણાસ્થિઓ છે શું. ક્લિયર. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે આખી આંખની રચના શું છે, કાનની રચના શું છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો તમને આખી આ કાનની રચના તમને અહીં આપેલી છે. ક્લિયર. તો આ શું થઈ ગયું? આ બાહ્ય કર્ણ થઈ ગયું. એ આપેલું છે એ શું છે? બાહ્ય કર્ણ થઈ ગયું. આ ભાગ આપેલો છે એ શું થઈ ગયું? મધ્ય કર્ણ થઈ ગયું. અને આ જે રચના છે એ શું થઈ ગયું? અંતઃકર્ણ. ક્લિયર. તો તમને કર્ણમાં તમને 3 ભાગ જોવા મળે. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને તમને અંતઃકર્ણ. તો અંતઃકર્ણની અંદર તમને 3 અસ્થિ જોવા મળે. હથોડી, એરણ અને પેંગરું. એને શું કહેવાય? કર્ણાસ્થિઓ કહેવામાં આવે. ક્લિયર. તો આ શું થઈ ગયું? હથોડી, એરણ અને પેંગરું. આ 3 અસ્થિઓ જોવા મળે. હમણાં આપણે આખી ખાલી મધ્ય કર્ણનો ભાગ છે એ જ આપણે જોશો એટલે તમને ખ્યાલ આવે. ક્લિયર. આ શું છે?
આ બાહ્ય કર્ણ છે, ક્લિયર, બાહ્ય ભાગ છે, આ અંતઃ ભાગ છે, અને આ શું થઈ ગયો, મધ્ય ભાગ, ક્લિયર. હવે આપણે મધ્ય ભાગને આપણે ઝૂમ કરીને જોયું. શું જોયું? મધ્ય ભાગને આપણે ઝૂમ કરીને જોયું, ક્લિયર. તો એની અંદર તમને આ 3 અસ્થિઓ જોવા મળે, ક્લિયર. તો આ હઠોરી છે, બરોબર છે, આ એરન છે, આ સી કરેલું છે, શું છે, પેંગરું છે, ક્લિયર. તો તમને આવી રીતે તમને 3 અસ્થિઓ ભેગા મળીને જોવા મળે. તેને શું કહેવાય? હથોડી, એરન અને પેંગરું. તેને કર્ણાસ્થિઓ કહેવામાં આવે, ક્લિયર. તો એકચ્યુઅલીમાં આ ટાઈપની ઇમેજ છે, ક્લિયર. એકચ્યુઅલી આપણા શરીરની અંદર કર્ણાસ્થિઓ છે, તમને આ ટાઈપનું જોવા મળે, ક્લિયર. એ છે એ શું છે? હથોડી છે. બી કરેલું છે એ તમને પેંગરું છે, ક્લિયર. સોરી, બી કરેલું છે એરન છે, અને સી કરેલું છે એ શું છે? પેંગરું છે, ક્લિયર. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનું, આપણે ખોપરીના અસ્થિને આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે જોવાનું છે કરોડ સ્તંભ, કરોડ રજુ. શું જોવાનું છે આપણે? કરોડ રજુ. આપણે એ ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો ખોપરીનો ભાગ છે કરોડ સ્તંભના અગ્રભાગ સાથે પશ્વ કપાલી કંડુ ની મદદ વડે, બરોબર છે, જોડાયેલું હોય છે. હવે આ શું કહેવા માંગે છે? આપણે પેલા શું ડિસ્કશન કર્યું? અક્ષીય કંકાલની અંદર ખોપરી, ક્લિયર. પછી તમને કરોડરજ્જુ, બરોબર છે, ઉરોસ્થિ, અને તમને આ પાસરી પિંજરની રચના જોવા મળે, ક્લિયર. તો ખોપરીનો છેલ્લો ભાગ, કરોડરજ્જુનો પહેલો ભાગ, ક્લિયર, એકબીજા જોડે જોડાયેલો હશે, ક્લિયર. એ જે જોડાણ બનાવે એને શું કહેવાય? પશ્વ કપાલી, એટલે પશ્વ કખાલી કંડુક કહેવામાં આવે. સોરી, કખાલીનો કપાલી આવે, ક્લિયર. પશ્વ કપાલી કંડુક કહેવામાં આવે, ક્લિયર. પશ્વ એટલે શું? પશ્વ કપાલી જોડે જોડાયેલો છે. ખોપરીનો પશ્વ કપાલી ભાગ છે, પશ્વ કપાલી અસ્થિ છે, એ તમને કરોડરજ્જુનો પહેલા અસ્થિ જોડે જોડાયેલું છે, ક્લિયર. અને એને શું કહેવામાં આવે? દ્વિકંધુકીય ખોપરી કહેવામાં આવે. દ્વિકંધુકીય ખોપરી, ક્લિયર. હવે અહીં દ્વિકંધુકીય ખોપરી એટલે શું? પશ્વ કપાલી છે એ, બરોબર છે, કરોડરજ્જુ જોડે 2 ભાગ વડે જોડાયેલું હશે. શું કહું છું? ધ્યાનથી તમે સાંભળો, ક્લિયર. આ શું થઈ ગયું? આ પશ્વ કપાલી થઈ ગયું. માની લો કે આ પશ્વ કપાલી છે, ક્લિયર. અને આ કરોડરજ્જુ છે, ક્લિયર. આપણે કરોડરજ્જુ આપણે ખાલી સમજવા માટે આપણે રફ ડાયાગ્રામ ડ્રો કરીએ, ક્લિયર. તો કરોડરજ્જુનો આ ભાગ છે, ક્લિયર. આવી રીતે 2 ભાગ દ્વારા છે એ તમને જોડાયેલું હશે. પશ્વ કપાલી અસ્થિ છે એ કરોડરજ્જુ જોડે 2 ભાગ દ્વારા જોડાયેલું હશે. એટલે શું કહેવામાં આવે? દ્વિકંધુકીય ખોપરી કહેવામાં આવે, ક્લિયર. દ્વિકંધુકીય ખોપરી એટલે શું? કે ખોપરી છે કરોડરજ્જુ જોડે 2 ભાગ દ્વારા જોડાયેલું હશે, ક્લિયર. એટલા માટે દ્વિકંધુકીય ખોપરી હોવાને કારણે જ મનુષ્ય છે એ તમને 90 ડિગ્રી સુધી તમે એને, સોરી, 180 ડિગ્રી સુધી તમે એને ફેરવી શકો, ક્લિયર. આ મારું શિર છે, મારા શિરને અહીંથી અહીંયા સુધી 180 ડિગ્રીમાં હું ફેરવી શકું. એવું તમે જોયું? મનુષ્ય છે અહીંથી આ મૂંધું શિર વયું ગયું એવું બનશે? એવું નહીં બને. શું કામ? કારણ કે એની અંદર દ્વિકંધુકીય ખોપરી આવેલી છે, ક્લિયર. હવે તમે ઘણા બધા પક્ષીઓને તમે જોયેલા હશે કે એનું શિર અહીંયા છે, ક્લિયર. અહીંથી આમ ફરીને અહીંયા સુધી લઈ આવશે, ક્લિયર. તમને 270 ડિગ્રીમાં તમને ફરશે એનું શિર. તો એમાં તમને એક કંધુકીય ખોપરી તમને જોવા મળે. એક કંધુકીય ખોપરી એટલે શું? ક્લિયર. આ ખોપરી છે, બરોબર. આ કરોડરજ્જુ છે, તો એના એક જ ભાગ દ્વારા જોડાયેલું હશે. જો એક ભાગ દ્વારા જોડાયેલું હશે તો તમને 270 ડિગ્રીમાં તમને ફેરવી શકશો. જો 2 ભાગ જોડે જોડાયેલું હશે તો તમે 180 ડિગ્રીમાં તમે ખોપરીને છે તમે ફેરવી શકશો, ક્લિયર. તો તમે ઘણા જોયેલું હશે કે જે ઘણા બધા પક્ષીઓ છે, ક્લિયર, એ તમને આખે શિર છે એ તમને ફેરવતા જોવા મળે 270 300 ડિગ્રી સુધી. શું કામ? કારણ કે એની અંદર તમને એક, બરોબર છે, તમને જોવા મળે. શું જોવા મળે? એક કંધુકીય ખોપરી જોવા મળે. મનુષ્યમાં દ્વિકંધુકીય ખોપરી હોવાથી આપણે 180 ડિગ્રી સુધી જ આપણે જોઈ શકીએ, ક્લિયર. આપણું કરોડ સ્તંભ છે, ક્લિયર. એમાં તમે 26 ક્રમિક ગોઠવાયેલી એકમોનું બનેલું હોય છે. એને શું કહેવાય? કશેરુકા કહેવામાં આવે, ક્લિયર. તો આપણે શું વાત કરે છે? તો કરોડરજ્જુ છે તમને શેનું બનેલું છે?
એનો નાનામાં નાનો એકમ કયો થયો? કશેરુકા. તો તમને કરોડરજ્જુ છે, કરોડ સ્તંભ છે, એ તમને 26 કશેરુકાની બનેલી જોવા મળશે. ક્લિયર? તો એ 26 કશેરુકા શું શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો આપણે એનસીઈઆરટીની ઇમેજ પહેલા જોઈએ. તો આપણા શરીરની અંદર 26 કશેરુકામાંથી કયા કયા પ્રકારની કશેરુકા જોવા મળે એ ડિસ્કશન આપણે કરીએ. તો કઈ છે? ગ્રીવા કશેરુકા. શું છે? ગ્રીવા કશેરુકા. હવે ગ્રીવા એટલે શું? ગરદન પ્રદેશ. તો ગરદન પ્રદેશમાં જેટલી પણ અસ્થિ આવેલી છે, ગરદન પ્રદેશની અંદર જેટલી પણ કશેરુકા આવેલી છે એને શું કહેવાય? ગ્રીવા કશેરુકા કહેવામાં આવે. જેની સંખ્યા તમને 7 તમને જોવા મળે. કેટલી સંખ્યા જોવા મળે? 7 જોવા મળે. ક્લિયર? ગ્રીવા કશેરુકાની સંખ્યા તમને 7 જોવા મળે. કોઈ પણ પ્રકારના સસ્તન પ્રાણીઓ હશે, કોઈ પણ પ્રકારના સસ્તન પ્રાણીઓ હશે એની અંદર ગ્રીવા કશેરુકાની સંખ્યા તમને 7 જ જોવા મળશે. ક્લિયર? તમે આપણે ગ્રીવા એટલે શું? ગરદન. ક્લિયર? તો તમે જીરાફ છે એની ગરદન છે તમને એકદમ લાંબી તમને જોવા મળે. તો એમાં એવું ન હોય કે એની જે ગરદન છે એમાં જે કરોડરજ્જુ છે એમાં તમને 20 કે 25 કે 40 ગ્રીવા કશેરુકા આવેલી હોય. એની અંદર પણ તમને 7 ગ્રીવા કશેરુકા જોવા મળે. કોઈ પણ સસ્તન પ્રકારનું પ્રાણી હશે એમાં તમને ગ્રીવા કશેરુકાની સંખ્યા તમને 7 જ જોવા મળશે. બાકી કશેરુકાની સંખ્યા અલગ અલગ હોય છે. ક્લિયર? પરંતુ ગ્રીવા કશેરુકાની સંખ્યા તમને એક જ જોવા મળે. ક્લિયર? પછી ઉરસી કશેરુકા. ઉરસી એટલે શું? ગ્રીવા પૂરી થઈ ગઈ, ગ્રીવા પછી શું આ ભાગ આવ્યો? ઉરસીય કશેરુકા આવી, ઉરસીય ભાગ આવ્યો. તો ઉરસ પ્રદેશમાં જે કશેરુકા જોવા મળે એને શું કહેવાય? ઉરસીય કશેરુકા કહેવાય. ક્લિયર? એની સંખ્યા કેટલી છે? 12 છે. ક્લિયર? હવે એના પછી છે શું છે? કટી કશેરુકા. કટી એટલે શું? કે આપણે જે કટી પ્રદેશમાં જે કશેરુકા આવે. ક્લિયર? કટી એટલે શું થશે? આ ભાગ થયો. ક્લિયર? તો કટી કશેરુકા છે એટલે કટી પ્રદેશમાં આવેલી જે કશેરુકા છે એની સંખ્યા તમને 5 જોવા મળે. ક્લિયર? અને કેટલી છે? કટી કશેરુકા એટલે શું? કટી પ્રદેશમાં આવેલી છે અને એની સંખ્યા શું છે? 5 છે. ક્લિયર? એના પછી ત્રિકાસ્થિ ને પૂછાસ્થિ. તો ત્રિકાસ્થિ એટલે શું થશે? 2 3 બરોબર છે. શું કહેવાય? કે 2 3 તમને કશેરુકા જોડીને કશેરુકા બનાવીને શું કહેવાય? ત્રિકાસ્થિ. અને છેલ્લે પૂંછડી જેવી રચના જોવા મળે એને શું કહેવાય? પૂછાસ્થિ કશેરુકા કહેવામાં આવે. ક્લિયર? તો તમને પૂછે કે તમને ગ્રીવા કશેરુકાની સંખ્યા કેટલી? તો કેટલી આવે? ગ્રીવા કશેરુકાની સંખ્યા 7 જોવા મળે. ઉરસ્ય કશેરુકાની સંખ્યા તમને 12 જોવા મળે. કટી કશેરુકાની સંખ્યા તમને 5 જોવા મળે. ત્રિકાસ્થિ અને પૂછાસ્થિની સંખ્યા તમને 1 જોવા મળે. તો હવે તમે ટોટલ મારો. ક્લિયર? તો આ શું થઈ ગયું? આ 7, આ 5 ને 7 બરોબર છે. કેટલી થઈ ગઈ? શું થઈ ગયું? 7 અને 5 કેટલું થઈ ગયું? 12 થઈ ગઈ. 12 ને 12 24. ક્લિયર? એક ત્રિકાસ્થિ એટલે 25 અને એક પૂછાસ્થિ એટલે 26. ક્લિયર? તો આપણે હમણાં જ ડિસ્કશન કરેલું હતું કે તમને કેટલી કશેરુકા જોવા મળે? તો 26 કશેરુકા તમને જોવા મળે. ક્લિયર? તો હવે આપણે એનસીઈઆરટીમાં આપણે જોઈએ કે શું આપેલું છે. ક્લિયર? જે પૃષ્ઠ બાજુએ છે એટલે જે પૃષ્ઠ બાજુ આવેલું જોવા મળે. આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 17 ની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે પૃષ્ઠ અને વક્ષ એટલે શું? પૃષ્ઠ અને વક્ષ એટલે શું? ક્લિયર? હવે આપણે મનુષ્યની વાત કરવામાં આવે તો આપણે 2 પગ ઉપર આપણે ઊભા રહી શકીએ છીએ. ક્લિયર? હવે એવા પ્રાણીઓ કે જે 4 પગવાળા પ્રાણીઓ છે, જો આપણે મનુષ્ય 4 પગવાળા હોત આપણે આવી રીતે હોત, જો આપણે આવી રીતે હોત તો આપણો જે આ ભાગ છે એ શું થઈ ગયો? ઉપરનો ભાગ થઈ ગયો. તો ઉપરના ભાગને આપણે શું કહેવામાં આવે? પૃષ્ઠ કહેવામાં આવે. નીચેની બાજુ છે ને વક્ષ કહેવામાં આવે. ક્લિયર? તો જો આપણે આ ટાઈપના પ્રાણી હોત તો શું થશે? આ પૃષ્ઠ થઈ અને આ વક્ષ થયું. ક્લિયર? તમે ગાયને તમે જોઈએ છે ને, ગાય છે, ભેંસ છે. ક્લિયર? તો જે ગાયની ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે? પૃષ્ઠ ભાગ કહેવામાં આવે. જે નીચેનો ભાગ છે એને શું કહેવામાં આવે? વક્ષ બાજુ કહેવામાં આવે. આ વસ્તુ યાદ રાખજો. ઘણા બધા સ્ટુડન્ટ છે પૃષ્ઠ અને વક્ષમાં કન્ફ્યુઝ થાય છે. વ્યક્તિને ખબર છે કે કરોડરજ્જુ છે આપણા શરીરની પાછળની બાજુ આવેલી છે. ક્લિયર? પરંતુ એ સમજવામાં પ્રોબ્લેમ કરે છે કે પૃષ્ઠ બાજુ શું છે અને
વક્ષ બાજુ શું છે. ક્લિયર? એટલી વસ્તુ યાદ રાખવાની. ઉપરની બાજુ હોય તો પૃષ્ઠ, અંદરની બાજુ હોય તો વક્ષ. ક્લિયર? આપણે કઈ રીતે ઉપરની બાજુ? આપણે 4 પગ ઉપર ઉભા રહી જવાના. આપણા પગ, આપણા હાથ છે ને નીચે લઈ જવાના. પગ તો નીચે જ છે. ક્લિયર? તો જે ઉપરનો ભાગ થશે, આ પીઠવાળો ભાગ થયો, એને શું કહેવામાં આવે? પૃષ્ઠ બાજુ કહેવામાં આવે. નીચેનો ભાગ આ થયો પેટવાળો ભાગ, તો એને શું કહેવામાં આવે? વક્ષ બાજુ કહેવામાં આવે. ક્લિયર? તો પૃષ્ઠ બાજુ એટલે શું અને વક્ષ બાજુ એટલે શું તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો તમને કરોડરજ્જુ છે પૃષ્ઠ બાજુ આવેલી છે એટલે બરોબર છે. આ બાજુ તમને જો આપણે આમ જોઈએ તો આ સીધો ભાગ થયો અને આ પાછળનો ભાગ છે. ક્લિયર? પરંતુ આપણે જો 4 પગ ઉપર ઉભા રહીશું તો આ ઉપરનો બહારનો ભાગ થયો અને અંદરનો ભાગ થયો. અંદરનો ભાગ હોય એને વક્ષ કહેવાય, બહારનો ભાગ હોય એને પૃષ્ઠ કહેવામાં આવે. ક્લિયર? તે ખોપરીના તળિયેથી લંબાઈ છે અને ધડનું મુખ્ય માળખું બનાવે છે. ક્લિયર? તો આપણે શું કીધું? ખોપરી. તો અહીં જે ખોપરીનો જે છેલ્લો ભાગ હતો એ કયો હતો? પશ્વ ભાગ, પશ્વ કપાલી અસ્થિ હતો. તો એનાથી ડાયરેક્ટ તમને જોડાયેલી હશે કરોડરજ્જુ, જોડાયેલી હશે. ક્લિયર? આખે આખું ધડ છે એની રચના તમને કરતા જોવા મળે. દરેક કશેરુકામાં મધ્યસ્થ પોલો ભાગ ચિત્તા નાલી હોય છે જેમાંથી કરોડરજ્જુ પસાર થાય છે. ક્લિયર? તો આપણે એક કશેરુકાની આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? એવી રીતે બીજી, એ રીતે ત્રીજી, તો આવી રીતે એક ઉપર એક આવી રીતે ગોઠવાયેલી હશે. તમને પોલો ભાગ તમને બનાવશે. તે પોલા ભાગને શું કહેવાય? એમાંથી એક ચેતાતંત્ર પસાર થાય. એ ચેતાતંત્ર પસાર થઈને શું કહેવાય? ચેતા નાલી કહેવામાં આવે. ક્લિયર? તો ચેતા નાલી એટલે શું? કરોડરજ્જુ છે, કશેરુકા છે. કશેરુકા તમને ગોળ આકારની તમને રચના તમને જોવા મળે. તો એ કશેરુકા ગોળ આકારની છે, એમાં વચ્ચેથી એક પોલો ભાગ છે, તો એ પોલા ભાગમાંથી તમને પસાર કરવામાં આવે. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમે ઘરની અંદર કોઈ રિનોવેશન કરતા હોય તો તમે જોયું હશે કે એમાં શું થશે? બરોબર, પાઇપની અંદરથી બરોબર છે ને આપણે ઇલેક્ટ્રિક વાયર છે, ઇલેક્ટ્રિક વાયરને પાઇપની અંદર દાખલ કરવામાં આવશે. તો પાઇપ શું છે? કશેરુકા છે. ક્લિયર? ઘણી બધી કશેરુકાની બનેલી છે. એક કરોડરજ્જુ થઈ ગઈ, કરોડ સ્તંભ થઈ ગયું. હવે એની અંદર જે ઇલેક્ટ્રિક વાયર આપણે પાસ કરીએ છીએ એ શું છે? ચેતા નાલી છે. ક્લિયર? સમજાઈ ગયું? આપણે એક ઇમેજ પણ જોશું કે એક કશેરુકા તમને કેવી જોવા મળે. તમને આખો આઈડિયા આવી જશે કે એમાંથી ચેતા નાલી કઈ રીતે પસાર થશે. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? આ તમને કશેરુકા તમને જોવા મળે છે. આ શું થઈ ગયું? આ ગ્રીવા પ્રદેશમાં આવેલી છે, તો ગ્રીવા કશેરુકા થઈ ગઈ. એની સંખ્યા કેટલી? 7 જોવા મળે. આ શું છે? બરોબર, ઉરસ પ્રદેશમાં જોવા મળે તો એની સંખ્યા 12 થઈ ગઈ. ક્લિયર? આ કટી પ્રદેશમાં જોવા મળે તો એની સંખ્યા કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. ક્લિયર? પછી આ શું જોવા મળે? ત્રિકાસ્થિ. બરોબર, 5 અસ્થિઓની ભેગું મળી બનાવે. ક્લિયર? તો 1 થઈ ગયું અને છેલ્લે એક પુચ્છાસ્થિ જોવા મળે જેની સંખ્યા તમને 1 જોવા મળે. ક્લિયર? તો હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમે નોટ કરેલું હશે. ક્લિયર? તો આપણી કરોડરજ્જુ છે. ક્લિયર? તમે આવી ટાઈપની હશે, સીધી કરોડરજ્જુ નહીં હોય. જ્યારે તમે ગાય છે, ભેંસ છે, એમાં તમને આ ટાઈપની તમે કરોડરજ્જુ તમને જોવા મળશે. ક્લિયર? તો આપણી મનુષ્યની અને જે અલગ અલગ જે 4 પગવાળા પ્રાણીઓ છે એ અને તમને કરોડરજ્જુ તમને અલગ અલગ જોવા મળે છે. જો આ પ્રકારની કરોડરજ્જુ હશે, ક્લિયર, તો પ્રાણી છે 4 પગ ઉપર રહેશે. ક્લિયર? જો આ ટાઈપની હશે તો પ્રાણી છે તમને 2 પગ ઉપર આપણે રહી શકશે. ક્લિયર? તો મનુષ્યમાં આ ટાઈપની તમને કશેરુકા જોવા મળે, આ ટાઈપનું તમને કરોડરજ્જુ જોવા મળે. એટલા માટે વ્યક્તિ છે એ તમને આખો તમને સીધો તમને ઊભા રહી શકો. ક્લિયર? હવે શું કહેવા માંગે છે કે જે પ્રથમ કશેરુકા છે ને શિરોધર કહેવામાં આવે, જે પશ્વ કપાલી કંડૂક સાથે તમને જોડાયેલી હશે. હવે આપણે શું કીધું? ગ્રીવા કશેરુકાની સંખ્યા કેટલી છે? 7 છે. તો 7 માંથી જે પહેલી કશેરુકા છે એ કઈ છે? શિરોધર. શિરોધર શું કામ કહેવામાં આવે? કારણ કે શું કીધું કે જે આપણો ખોપરીનો ભાગ છે, ક્લિયર, અને કરોડરજ્જુને જોડતો ભાગ આવેલો હોય, તો કરોડરજ્જુની પહેલી જે કશેરુકા છે આખે આખું ખોપરી છે એનું વજન ઉપાડે છે, શિરને આધાર આપે છે, મગજને આધાર આપે છે, આખેથી ખોપરી છે ને આધાર આપે છે. એટલે એને શું કહેવામાં આવે? શિરોધર કશેરુકા કહેવામાં આવે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને મોસ્ટ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન છે કે તમને મનુષ્યની અંદર સૌપ્રથમ જોવા મળતી કશેરુકા કઈ છે? કઈ છે? શિરોધર. કઈ છે? શિરોધર. ક્લિયર? હવે શિરોધર શું કરશે?
તો પછી પક્ષો કપાલી અસ્થિ આવેલું હતું, પક્ષો કપાલી કંડુક આવેલું હતું અને શિરોધર એકબીજા સાથે જોડાયેલી રહેશે. ક્લિયર? એકબીજા સાથે તમને જોડાયેલી રહેશે. ક્લિયર? અને તમને પક્ષો કપાલી કંડુક સાથે તમને જોડાયેલી જોવા મળશે. ક્લિયર? તો કરોડ સ્તંભ છે ખોપડીના ભાગેથી શરૂ કરી ગ્રીવાની 7 કશેરુકા, ઉરસની 12 કશેરુકા, કટીની 5 કશેરુકા, ત્રિક છે એ તમને જોડાયેલી જોવા મળશે અને પૂછાસ્થી છે એક તમને જોવા મળશે. ક્લિયર? તો તમને અલગ અલગ કશેરુકા જોવા મળે અને અલગ અલગ સ્થાને તમને જોવા મળે. ગર્દન પ્રદેશમાં છે તો ગ્રીવા કશેરુકા, ઉરસ પ્રદેશમાં જોવા મળશે તો ઉરસ્ય કશેરુકા, કટી પ્રદેશમાં જોવા મળશે તો કટી કશેરુકા જોવા મળે. આ 5 કશેરુકા ભેગી થઈને એક જોડાયેલી હશે તેને ત્રિકાસ્થિ કહેવામાં આવે. એક પૂંછડી જેવી રચના કરશે તેને પૂછાસ્થિ કશેરુકા કહેવામાં આવે. ક્લિયર? તો આપણે હમણાં શું વાત કરી કે કશેરુકા તમને કઈ રીતે જોવા મળે. ક્લિયર? એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો તમને એક ઇન્ડિવિજ્યુઅલ એક કશેરુકા તમને આવી આ ટાઈપની જોવા મળે. ક્લિયર? તો આ તમે જોઈ શકો કે તમને લંબગોળ ટાઈપની તમને કશેરુકા જોવા મળે. ક્લિયર? તો જે પોલાણવાળો ભાગ છે ક્લિયર આમાંથી તમને ચેતા નાલી છે પસાર થશે. શું થશે? ચેતા નાલી છે તમને પસાર થશે. ક્લિયર? તો આમાંથી તમને ચેતા નાલી એટલે શું કે આખી એક ચેતાતંત્ર પસાર થશે. એટલે આપણે જે વાત કરવામાં આવે 21મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું કે મધ્યસ્થ ચેતાતંત્ર. શું ડિસ્કશન કરશું? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર. તો મધ્યસ્થ ચેતાતંત્રની અંદર કરોડરજ્જુ છે એનો સમાવેશ કરવામાં આવે. ક્લિયર? તો કરોડરજ્જુની અંદર જે ચેતાનાલી છે એ શું છે? મધ્યસ્થ ચેતાતંત્રનો એક ભાગ છે. ક્લિયર? હવે મધ્યસ્થ એટલે કે આખા શરીર છે એમાંથી તમને બળો એનું નિયંત્રણ કરતી રચના છે. તેને રક્ષણ તો કંઈક આપવું પડે ને તો એનું રક્ષણ કોના દ્વારા કરવામાં આવે? કશેરુકા દ્વારા કરવામાં આવે. ક્લિયર? આ તમે ઘણા વ્યક્તિનો તમે જોયેલું હશે કે એમ કહેતા હશે કે એક બરોબર છે આપણે એને મણકા કહીએ ગુજરાતીમાં, આપણે પ્યોર ગુજરાતીમાં આપણે કહીએ. ક્લિયર? પ્યોર કાઠિયાવાડી ભાષામાં આપણે કહીએ તો મણકા કહેવામાં આવે. કશેરુકા લેશું મણકા કહેવામાં આવે. તો તમે ઘણી વખત સાંભળેલું હશે કે એક મણકો છે થોડોક ખસી ગયો. ક્લિયર? હવે આપણે એક રચના ડિસ્કશન કરીએ. ક્લિયર? આ શું છે? આવી રીતે કશેરુકા ગોઠવાયેલી છે. ક્લિયર? હવે આમાંથી વચ્ચેના ભાગમાંથી શું પસાર થાય? ચેતા નાલી પસાર થશે. ક્લિયર? હવે માની લ્યો કે આમાંથી એક ગાડી છે બરોબર છે ખસી ગઈ, એક કશેરુકા છે ખસી ગઈ. ક્લિયર? આ રીતે આમ ખસી ગઈ. હવે એક ખસી ગઈ બરોબર કશેરુકાને આપણે ગાડી પણ કહેવામાં આવે, મણકા પણ કહેવામાં આવે. ક્લિયર? આવી રીતે આમ ખસી ગયું તો જે ચેતા નાલી તેને પસાર થવામાં પ્રોબ્લેમ થશે. ક્લિયર? તો પસાર થવામાં પ્રોબ્લેમ થશે એટલે શું થશે? તમને એને દુખાવો થશે. ત્યાંથી ચેતાતંત્ર પસાર થાય છે તો જો ચેતાતંત્ર વ્યવસ્થિત કાર્ય કરી શકશે નહીં તો એ ભાગમાં તમને દુખાવો થશે. ક્લિયર? એટલે જે વ્યક્તિને જે ગાડી ખસી ગઈ હોય, જે મણકા ખસી ગયા હોય તેમાં તમને બહુ દુખાવો જોવા મળે. શું કામ? કારણ કે આખી આખું એક કશેરુકા છે એનું સ્થાન છે થોડું આગળ પાછળ થતું જોવા મળે. એટલે આખી એને વચ્ચેના ભાગમાં આખે એવું ચેતાતંત્ર હોય, ચેતા નાલી હોય જે પ્રોપર રીતે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે નહીં. એટલા માટે તમને દુખાવો તમને જોવા મળે. ક્લિયર? સમજાઈ ગયું? હવે આ તમને ડિટેલમાં તમને આકૃતિ આપેલી છે કે કઈ રીતે એક ઇન્ડિવિજ્યુઅલ કશેરુકા જોવા મળે. હવે આકૃતિ તમને અહીં મૂકવાનું કારણ એ છે કે આ ભાગ તમે જુઓ, જે લીલા કલરનો ભાગ કરો છે એ ભાગને જુઓ, થોડોક ઉપસેલો જોવા મળશે. શું જોવા મળશે? થોડોક તમને ઉપસેલો તમને જોવા મળશે. ક્લિયર? દેખાય છે? થોડોક ઉપસેલો તમને જોવા મળે છે. તો તમે પીઠની પાછળ તમે જોશો. ક્લિયર? તો જે સિંગલ બોડીના વ્યક્તિ હશે તો આમ એક એક આમ ભાગ ઉપસેલો જોવા મળશે. વચ્ચેના ભાગ આ મગજ છે. ક્લિયર? તો મગજને એકદમ મધ્યના ભાગમાં એક બરોબર આપણે અહીંયા જોઈએ. ક્લિયર? આવી રીતે એક ભાગ તમને જોવા મળશે. તો આપણે આગળના ભાગમાં જોઈએ છે એ રીતે પાછળ ભાગ હશે તેમાં એક એક આમ ભાગ તમને ઉપસેલો જોવા મળશે. એ શું છે? એક એક કશેરુકા છે. એ ઉપસેલો ભાગ જોવા મળે આ ભાગને કારણે તમને જોવા મળે. ઉપસેલો ભાગ છે તમને આ ભાગને કારણે તમને જોવા મળે. ક્લિયર? સમજાઈ ગયું? એટલે આપણે શું કહેવામાં આવે? આ પાછળનો ભાગને તમે જોશો તો જે સિંગલ બોડીના વ્યક્તિ હશે એમાં તમને એકદમ તમને ક્લિયર દેખાશે. અને પીઠ છે એમાં તમને એકદમ આમ જોવા મળશે. ક્લિયર? આવી રીતે આ પીઠ છે. ક્લિયર?
તો આવી રીતે ઉપસેલો તમને ભાગ જોવા મળશે. ક્લિયર? તો એ શું છે? આ ભાગ છે, કશેરુકાનો આ ભાગ જોવા મળશે. ક્લિયર? એ ભાગને તમે અનુભવ કરી શકશો. ક્લિયર? હવે શું કે છે? મનુષ્ય સહિત લગભગ તમામ સસ્તનમાં તમે ગ્રીવા કશેરુકાની સંખ્યા કેટલી જોવા મળે? 7 જોવા મળે. આપણે હમણાં વાત કરી કે બધા જ સસ્તન પ્રાણીઓમાં ગ્રીવા કશેરુકાની સંખ્યા કેટલી છે? 7 તમને જોવા મળશે. ક્લિયર? કરોડ સ્તંભ જે કરોડરજ્જુની રક્ષા કરે છે. ક્લિયર? તો કરોડ સ્તંભ એટલે શું થશે? કરોડ સ્તંભ એટલે શું થશે? કે આખી આખી જે કશેરુકા છે, જે ગ્રીવા છે, ઉરસ્ય, કટી, ટીકાસ્થિ, પૂછાસ્થિ બધી ભેગા મળીને આખી આખી એક સીધો પાઇપ જેવી રચના કરશે. એને શું કહેવામાં આવે? કરોડ સ્તંભ કહેવામાં આવે, જે કરોડરજ્જુની રક્ષા કરે છે, શીર્ષને આધાર આપે છે. ક્લિયર? હવે આપણે શીર છે તમને આમ ઉપરની તરફ આમ જોવા મળશે. એવું તમે જોયું કે શીર છે આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ જ રહે છે, એવું તમને થશે નહીં. શું કામ? કારણ કે એ શીર્ષને આધાર આપવાનું મેઇન કાર્ય કરે છે. ક્લિયર? તો તમે શીર છે એકદમ તમને સીધું રહેશે. શું કામ? કારણ કે કરોડરજ્જુની કાર્ય શિરોધર છે, પ્રથમ કશેરુકા શિરોધર છે એના કારણે. ક્લિયર? પાંસળીઓ તથા પીઠના સ્નાયુઓનું જોડાણ કરે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાંસળીઓ શું છે ડિસ્કશન કરશું. ક્લિયર? તો પાંસળીનો એક ભાગ છે તમને કરોડરજ્જુ જોડે જોડાયેલો છે. આપણે વાત કરી કે તમને પાંસળીઓની સંખ્યા કેટલી જોવા મળે? આપણે 12 છે. ક્લિયર? પાંસળીઓની સંખ્યા કેટલી જોવા મળશે? 12 જોવા મળે છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ઉરસ્ય કશેરુકાની સંખ્યા કેટલી જોવા મળે છે? 12. ક્લિયર? તો જેટલી બરોબર એક એક પાસળી છે એ એક એક ગ્રીવા, એક એક પાસળી છે એક એક ઉરસ્ય કશેરુકા દ્વારા જોડાયેલી હશે. ક્લિયર? અને ઉરસ્ય કશેરુકાની સંખ્યા 12 થઈ ગઈ, પાસળીની સંખ્યા પણ તમને 12 જોવા મળશે. તો તમને પાસળી છે અને કશેરુકા છે એનું જોડવાનું કાર્ય પણ કોણ કરશે? કરોડરજ્જુ કરશે. ક્લિયર? પછી પીઠના સ્નાયુઓ તમે જોયેલો છે કે તમને પેટ છે, ક્લિયર, એ તમને પોલું દેખાશે. પીઠ છે તમને એકદમ મજબૂત તૈયારીથી તમને જોવા મળશે. એટલે કોઈ પણ સામાન છે આપણે પાછળથી આપણે ઉપાડીએ છીએ. શું કામ? કારણ કે પીઠના સ્નાયુઓ એકદમ મજબૂત રીતે જોડાયેલા છે. કોની જોડે? કરોડરજ્જુ જોડે. ક્લિયર? ઉરસથી ઉરસના મધ્ય ભાગ, મધ્ય વક્ષ ભાગે તમને એક ચપટું અસ્થિ જોવા મળશે. ક્લિયર? તો ઉરસથી શું છે આપણે પછી આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? તો મધ્ય વક્ષ ભાગ એટલે મધ્ય ભાગ, વક્ષ એટલે આગળનો ભાગ થઈ ગયો. ક્લિયર? આ પૃષ્ઠ અને આ વક્ષ. તો મધ્ય વક્ષ એટલે મધ્ય ભાગમાં વક્ષ બાજુએ તમને એક અસ્થિ જોવા મળશે. એને શું કહેવાય? ઉરોસ્થિ કહેવામાં આવે. ઉરસના પ્રદેશમાં મધ્ય વક્ષ બાજુએ એક અસ્થિ જોવા મળશે, જે ચપટું અસ્થિ છે એને શું કહેવામાં આવે? ઉરોસ્થિ કહેવામાં આવે. ક્લિયર? તો અત્યારે આપણે શું ડિસ્કશન કર્યું? ખોપરીના અસ્થિ અને કરોડરજ્જુના અસ્થિ વિશે આપણે ડિસ્કશન કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાસળી પિંજર શું છે, આપણે ઉપાંગીય કંકાલ તંત્ર શું છે, એમાં ક્યાં ક્યાં અસ્થિઓ જોવા મળે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે 2 લેક્ચરની આપણે જરૂર પડશે. તો એક લેક્ચર મંડેના થશે અને ટ્યુઝડેનો લેક્ચર જો બાકી હશે તો થોડોક ટૂંકો લેક્ચર બનશે. ક્લિયર? જો આપણે મંડેના જ આપણે પૂરું કરીએ તો આ ચેપ્ટરમાં તમારે મંડેનો લેક્ચર છે તમને 1.25 કલાક જેવો લાગે. ક્લિયર? તો આપણે 1.25 કલાક નહીં કરીએ, આપણે બરોબર છે 2 લેક્ચર છે થોડાક ટૂંકા રાખશું. ક્લિયર? તો આપણે નેક્સ્ટ વીક સુધીમાં આપણે આ ચેપ્ટર છે આપણે કમ્પ્લીટ કરશું અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 21 છે આપણે એની પણ શરૂઆત આપણે કરી દેશું. ક્લિયર? આપણે આજનો લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.